બધા હાથ જોડીને એક સાથે परमात्मा प्रभु महावीर स्वामी चरणों में मारा तमारा अपना सौना अविराम नमस्कार। अपना सौ पर जेमना अनंत अनंत उपकार छे, जेमणे अपना संप्रदाय ने गति आपवा माटे, संप्रदाय ने आराधक बनावा माटे, संप्रदाय ની વૃદ્ધિ કરવા માટે જેમના આશીર્વાદ નિરંતર વરસી રહ્યા છે ચતુર્વિધ સંઘ ઉપર, એવા અનંત અગણિત ઉપકારી આચાર્ય ભગવાન નાગચંદ્રજી મહારાજ સાહેબ તથા મારા જેવા કેટલાય આત્માઓને संसारना अंधारा अवावरू कुआमांथी हाथ पकड़ीने बार काढीने संयमना दान आपीने मोक्ष मार्गो पर चढ़ावीने रत्नात्रयनी आराधना करवा माटे शुद्ध बुद्ध ने समझण आपीने उपकार कर्या छे एवा परम पूज्य राष्ट्रसंत आचार्य भगवान छोटालालजी महाराज साहेब ने मारा ने तमारा अपना सौना अविराम वंदन नमस्कार। આજનો દિવસ निर्धारित करेलो दिवस, तारीख पण 9 पसंद करी हती, समय पण 9 वाग्यानो पसंद कर्यो हतो અને 2025 ની સાલ એટલે આંકડો થયો 9। વાર રવિવાર ફેવરેટ વાર બધાના માટે અનુકૂળ વાર અને એટલે જ વિજયભાઈ શાંતિથી બેઠા છે। તો મેં પૂછ્યું, ઉતાવળ તો નથી ને? જરા પૂછાવ્યું, કારણ કે એમને બહુ જંજાવ્યું અને ઘણું બધું સંભાળ્યું। આજે એમ કહેવાય છે ધરતીનો છેડો મારા માટે હું કહું, જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી ધરતીનો છેડો માનો। આ એવી કોઈ પુણ્યભૂમિ છે, ધર્મભૂમિ છે, પવિત્ર ભૂમિ છે। संत ने सतीजीओ ना ज्ञान दर्शन चारित्र ने तपनी आराधना थी तपेली आ भूमि छे। ए भूमि एना अनुभव फक्त मारा माटे नहीं पण केटलाय व्यक्तिओ एम कहेता होय छे के गेटनी अंदर प्रवेश करीए एटले शांतिनो अनुभव थाय। एवी आ पुण्यभूमि, तपोभूमि, संयमी भूमि અને તેમાં આ બિદડા ગામની ભૂમિ અને એમાં પણ વિશેષ અમારા માટે કહું તો લાભકારી ઉપકારી સર્વોદય ટ્રસ્ટની ભૂમિ। આ ભૂમિ ઉપર સંત સતીજીઓ વિરાજતા હોય છે, પોતાની સાધના આરાધના તપ ત્યાગ संयमी जीवन पसार करता होय छे। मैं मारा जीवन में घणा बधा चढ़ाव उतार जोया छे, घणा ने अनुभव छे। कच्छ में केटलाने खबर नथी कि आ दिनेश क्या विचारे छे ने शुं करे छे, केम तो के घणो समय कच्छथी बहार काढ्यो छे। आ बधा चढ़ाव उतार અને તેમાં પણ
સંયમીઓના જીવનની અંદર જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિનો નિર્માણ થતો હોય છે, અનુકૂળ તો આનંદકારી હોય છે, પણ પ્રતિકૂળ સમય દુઃખકારી હોય છે, મુશ્કેલી ભર્યો હોય છે. એવા સમયની અંદર શાંતિ મેળવવી, સમાધિ મેળવવી અને પોતાના સંયમી જીવનની અંદર મક્કમતાપૂર્વક, દ્રઢતાપૂર્વક ટકી રહેવું અત્યંત મુશ્કેલી હોય છે. મેં એવો એક પ્રસંગ નિહાળ્યો ગુરુદેવની સાથે વિહાર કરતા કરતા. કેટલાય ઘણીવાર સાંભળ્યું હશે, કેટલાય નહીં સાંભળ્યું હોય. મારી દીક્ષાનો પહેલો જ વર્ષ ગુરુદેવની સાથે અમદાવાદ તરફનો વિહાર કરી કલોલની બાજુમાં ભોયણી તીર્થ વિહારમાં આવતો હોવાથી અમારે ત્યાં જવાનું હતું. જ્યારે ગુરુદેવ સાથે હું તીર્થભૂમિમાં પ્રવેશ કરતો હતો તો એ તીર્થથી બહાર એક ઓટલો અને ઓટલા ઉપર એક સંત બેઠા હતા. મને સહજ વિચાર થયો, સંત પોતાના સ્થાનમાં શોભે, આ સંત અહીંયા બહાર કેમ બેઠા છે? શું કારણ હશે? આમ કહું તો બચપણથી જ અવલોકન કરવાની બહુ ટેવ હતી. નવું જાણવું, નવું વિચારવું, નવું શોધવું, નવા નવા વ્યક્તિઓને મળવું, એની પાસેથી કાંઈક જાણવું. ગુરુદેવની સાથે અમે અંદર ગયા, જ્યાં ઉતારો અમને હતો, મળ્યો હતો, ત્યાં અમે ઉતર્યા. પછી મેં ગુરુદેવને વિનંતી કરી, ગુરુદેવ આપ જો આજ્ઞા આપો તો આપણે જ્યારે પ્રવેશ કરતા હતા એક સંત બહાર ઓટલા ઉપર બેઠા હતા. શું કારણથી બેઠા હશે, એમને શું તકલીફ હશે, શું કારણ ખબર નથી. આપ કહો તો જરાક પૂછી આવો. ગુરુદેવે આજ્ઞા કરી. મને 3 દિવસ થયા હું અહીંયા ઉતરેલો છું તીર્થમાં, પણ આજે જ મને એમ કહેવામાં આવ્યું કે આ તીર્થનો એક નિયમ છે કે 3 દિવસથી વધારે કોઈ સંતો અહીંયા રહી ન શકે. તે વખતે મેં મગજની અંદર ગાંઠ બાંધી, વાળી ગાંઠ, કે હું આવી કોઈ પણ જ્યારે સંસ્થા બનાવીશ ત્યારે તેને કેટલા દિવસ રહેવું હોય, કોઈ મર્યાદા નહીં હોય. આ સંતે એમ કહ્યું, મને તાવ આવે છે, અહીંની સંસ્થાનો નિયમ, બધા ટ્રસ્ટમાં એવો નિયમ હોય છે તીર્થોમાં. કેમ તો કે ઘણા બધા સંત સત્ય આવતા જતા હોય, બધા જો રોકાતા જ હોય તો વ્યવસ્થામાં થોડીક તકલીફ ઊભી થાય. એટલે 3 દિવસથી વિશેષ અહીંયા ન રહેવું એવો ટ્રસ્ટનો, ત્યાંની તીર્થનો પેઢીનો નિયમ, અને મને કહેવામાં આવ્યું એટલે હું તરત જ ત્યાંથી બહાર આવી ગયો. હું વિહાર કરી શકું એવી પરિસ્થિતિ નથી, તો અહીંયા વિશેષ કોઈ મારા જાણીતા વ્યક્તિઓ પણ નથી કે મને ઉપયોગી થાય કે મારી મદદ કરે. મેં એમને પૂછ્યું, આપને શું જરૂર છે? ગોચરી પાણી લાવી આપું, બીજું કાંઈ કામ હોય તો મને કહો, હું કરી આપું. તો કે ના, બીજું કોઈ જ મને જરૂર નથી, પણ અત્યારનો મારો સમય જ કોઈક એવો હોય છે. ગુરુદેવે સમજણ આપી છે કે આપણે તકલીફો ક્યારે આવે? આપણા અસાતાનો ઉદય હોય ત્યારે. કોઈ નિમિત્ત ગમે તે બને, પણ કર્મ પોતાના છે, અને પોતાના કોઈ અસાતા કર્મનો ઉદય હોય તો અસાતાની પ્રાપ્તિ થાય. આપણને અન્ય કોઈ પણ તકલીફો, માન અપમાન જેવા પ્રસંગો પણ જીવનમાં આવતા હોય છે. હું આ બધી પરિસ્થિતિમાંથી પસાર થયેલો છું ગુરુદેવની કૃપાથી. એટલે જ્યારે કોઈ અપમાન કરે અને તે વખતે તત્વને સમજેલો વ્યક્તિ એમ વિચારે કે 9 પ્રકારે પુણ્ય બાંધે અને એના શુભ ફળ 42 પ્રકારે ભોગવે, 18 પ્રકારે પાપ બાંધે. પાપ કેટલા?
18 પ્રકારે પાપ બાંધે, એના અશુભ ફળ 82 પ્રકારે ભોગવે. મને જ્યારે અપમાન થતું હોય ત્યારે અપમાન કરનારનો કોઈ દોષ નથી, કોઈ વાંક નથી. એ મારો કોઈ વિરોધી પણ નથી. મારા વિરોધી મારા કર્મ છે, અને મેં મારા કર્મો બાંધ્યા છે, એ અત્યારે ઉદયમાં આવ્યા છે. તો 18 પ્રકારે પાપ બાંધે, એના 82 પ્રકારે જે ફળ છે ને, એમાં એક ફળ છે અનાદિ નામ કર્મનો ઉદય. એ વ્યક્તિ ગમે એટલો સારો હોય ને ગમે એટલું સારું કરતો હોય, બીજાનું ગમે એટલું સારું ઈચ્છતો હોય, પણ એનો પોતાનો કર્મ અત્યારે કયો ઉદયમાં છે? અનાદિ નામ કર્મ. એનો નામ ક્યારે ન બને, એની જસ ક્યારે ન મળે, એને આવકાર ક્યારે ન મળે. કેમ? તો કે એના કર્મનો ઉદય એવો છે. અયશ કીર્તિ નામ કર્મ. કીર્તિની બધાને ભૂખ હોય, અકીર્તિ કોઈની જોઈતી ન હોય, પણ કર્મ જ એવો હોય અને એ કર્મનો ઉદય થયો હોય. સૂર્યનો ઉદય થાય ત્યારે તાપ આવે અને ચંદ્રનો ઉદય ત્યારે શીતળતા મળે. જેમ સૂર્ય અને ચંદ્રના બે સ્વભાવ અલગ છે, એમ કર્મના પણ સ્વભાવ છે. અને તે વખતે અયશ કીર્તિ, કીર્તિ ન મળે, નામ ન મળે, બહુમાન ન મળે, સન્માન ન મળે, તો એમાં કોઈનો વાંક નથી. વાંક પોતાના કર્મનો છે. એ વખતે મેં વિચાર કર્યો નહીં, પણ વિચારને વાવ્યો. ખેડૂત ખેતરમાં શું કરે છે? કે રોજ એમ વિચાર કરે, હું ઘઉં વાવીશ, બાજરો વાવીશ, મઠ વાવીશ, આ વાવીશ, તે વાવીશ, તો કાંઈ નહીં બને. ખાલી વિચાર કરવાથી નહીં મળે, પણ એ વિચારને આકાર આપવો, રચનાત્મક પ્રવૃત્તિ કરવી, એ વિચારોને અમલમાં લાવવા, એ થોડું કઠિન તો હોય છે, પણ એના પરિણામ મીઠા હોય છે, મધુરા હોય છે. અને મેં તે જ વખતે મારા આત્મક્ષેત્રની અંદર, મારા મનની અંદર એક બીજ વાવી દીધો કે જ્યારે મારામાં શક્તિ હશે, હું કંઈ કરી શકીશ, એવી પરિસ્થિતિ હું નિર્માણ કરીશ, તો તે વખતે સંયમી આત્માઓ, ત્યાગી આત્માઓ, જે ઘર છોડ્યો, પરિવાર છોડ્યો, બધું જ છોડ્યું, પોતાનું સંઘને સમર્પિત થઈ ગયા, અને એવા સમયમાં એના કોઈ અશુભ કર્મનો ઉદય હોય અને કોઈ એની સાર સંભાળ લેવાવાળો ન હોય, ત્યારે એ વ્યક્તિની, એ સંતની, એ મહાત્માની શું પરિસ્થિતિ હોય. એવી પરિસ્થિતિમાં મને નામ કોઈએ સાંભળ્યું હોય, ન સાંભળ્યું હોય, કનૈયાલાલજી મહારાજ કમલ. હું એવી વિકટ પરિસ્થિતિમાં આવી ગયો, અજાણ્યા પ્રદેશમાં, અજાણ્યા ગામોમાં, અજાણ્યા લોકોની સાથે 8 મહિના તો ગમે ત્યાં વિચરી લઈશ, પણ 4 મહિના ચોમાસા માટે સ્થળ ન મળે તો શું કરું? અને એક વખત પરિચય થયેલો, એ કનૈયાલાલજી મહારાજને મેં પત્ર લખ્યો, મારી આ પરિસ્થિતિ છે, હું આપની પાસે આવું. અને કનૈયાલાલજી મહારાજે તે જ વખતે, પત્ર વ્યવહાર કરવામાં કેટલો ટાઈમ જાય, મળે કે ન પણ મળે, અને આ સાધન તે વખતે હતું પણ નહીં કે આપણે તરત સમાચાર પહોંચાડી શકીએ. પણ કનૈયાલાલજી મહારાજ, જેમણે આવો જ એક માનવ મંદિર મહારાષ્ટ્રની અંદર દેવલાલીમાં સ્થાપિત કર્યો છે, તમને કોઈને ખ્યાલ હોય? વૈયાવત કેન્દ્ર. એમણે પત્ર ન લખ્યો, સમાચાર ન મોકલ્યા, એને તરત જ માણસ મોકલ્યો, અને બીજે દિવસે માણસ મારી પાસે આવ્યો એની ચિઠ્ઠી લઈને. એની અંદર જે 2 શબ્દ લખેલા હતા, આપ કોઈ સંકલ્પ વિકલ્પ મત કરો, આપ આબુ પધાર જાઓ. એ આબુ ઉપર બિરાજતા હતા.
ને આબુની અંદર અત્યારે પણ એમની સંસ્થા ત્યાં ચાલુ છે. હું વિહાર કરી અને આબુ ગયો. મને એમ હતું કે મને કદાચ કહેશે કે અમારી સાથે રહી જાઓ, પણ એમની કોઈ જ ભાવના ન હતી. સંત કોને ન જોયું, સાધુ કોને ન જોયું. અને તરત જ એમણે પોતાના સંતોમાંથી એક સંત મને આપ્યો અને એમણે કહ્યું કે તમે 2 સાધુ જાઓ અને તમારું ચાતુર્માસ અમદાવાદ થશે. અને અમદાવાદ રાજસ્થાની ઉપાસનાની અંદર એ મેં ચાતુર્માસ કર્યું એમના એક સંતની સાથે. અને જે સંત ઘણા મહાસતીઓ ઓળખે છે, મારા 25 વર્ષે જ્યારે કાંડાગરામાં ઉજવાય ને રજત જયંતિ, અને એ વખતે સંત રોશનલાલજી મહારાજ કાંડાગરા આવ્યા હતા. રોશનલાલજી મહારાજ જેમણે મારી સાથે ચાતુર્માસ કર્યું. કહેવાનો તાત્પર્ય એ છે કે તે વખતે વાવેલો બીજ આજથી 20 વર્ષ પહેલા અંકુરિત થયો અને ગુરુદેવની કૃપા, અનંત સિદ્ધોના અનુગ્રહ, યક્ષરાજ શ્રી બટુક ભૈરવ દેવની ખૂબ ખૂબ પ્રસન્નતા, ખબર ન પડી અને આવી એક વિરાટ સંસ્થા નિર્માણ પામી. અને અહીંયા કોઈ પણ જેમ અમારા સર્વોદય ટ્રસ્ટની અંદર પણ કોઈ પણ સંપ્રદાયના સાધુ સાધ્વી બધાને એક સરખું માન મળે, એક સરખી વ્યવસ્થા મળે, એક સરખી વહીવટ થાય. અને એ જ ભાવનાથી માનવ મંદિરમાં ગમે તે ગચ્છના, ગમે તે મતના, ગમે તે પંથના, ગમે તે સંપ્રદાયના કોઈ પણ સાધુ સાધ્વી જે અહીંયા આવે તો એમની સંપૂર્ણ બહુમાનપૂર્વક એમની વહીવટ થાય, એમની બધી જરૂરિયાતો પૂરી થાય. આવી એક ભાવના બીજ ત્યારે હોવાયું હતું, અંકુરિત થયું, વૃક્ષ બન્યું અને આજે વિરાટ વડલાના સ્વરૂપે આપણી સામે ઉપસ્થિત થયું. જીવનની અંદર જો સફળતા મેળવવી હોય, આગળ જતાને સદગતિ મેળવવી હોય અને એથી આગળ જતાને સિદ્ધગતિ મેળવવી હોય તો સૌ પ્રથમ પોતાના કર્તવ્યને નજર સામે રાખીને જીવવું. હું સાધુ છું તો સાધુનું શું કર્તવ્ય છે, કોઈ ગ્રસ્ત છે, શ્રાવક છે તો શ્રાવકનું શું કર્તવ્ય છે, કોઈ શ્રાવક છે તો શ્રાવકનું શું કર્તવ્ય છે, કોઈ ગ્રસ્તી છે તો ગ્રસ્તીનું શું કર્તવ્ય છે, કોઈ પિતા છે તો પિતાનું શું કર્તવ્ય છે, કોઈ પતિ છે તો પતિનું શું કર્તવ્ય છે, કોઈ સંતાન છે તો સંતાનનું શું કર્તવ્ય છે. પછી જે જે સંબંધે હોય, ભાઈ બહેનના સંબંધે હોય, સાસુ વહુના સંબંધે હોય, દેરાણી જેઠાણીના સંબંધે હોય, શેઠ નોકરના સંબંધે હોય, ગુરુ શિષ્યના સંબંધે હોય, કોઈ પણ સંબંધ હોય તેઓ બંનેના પોતપોતાના કર્તવ્ય હોય છે. ગુરુનો કર્તવ્ય હોય છે શિષ્યને કેમ ઊંચે લાવવા, એને કેમ મહાન બનાવવા, તો શિષ્યનો કર્તવ્ય હોય છે ગુરુની કેમ સેવા કરવી, કેમ વહીવટ કરવી, કેમ ભક્તિ કરવી. બાપનો કર્તવ્ય હોય છે મારો દીકરો કેમ વધારે કમાવે, કેમ જીવનમાં આગળ વધે, કેમ પોતાની પેઢીને, પોતાના કુળનું નામ રોશન કરે. તો દીકરાનો કર્તવ્ય હોય છે કે જન્મ આપનાર, સંસ્કાર આપનાર માતા પિતા એમને 5મી અવસ્થામાં એને સાતા મળે, સમાધિ મળે અને અંતે એની સદગતિ મળે એવા પ્રકારનું એની સાથેનું જીવન વ્યવહાર. આ બધા જ કર્તવ્યો જો દરેક વ્યક્તિઓ પોતપોતાના જીવનની અંદર સમજતા હોય એટલું જ નહીં પણ સ્વીકારતા હોય અને સ્વીકાર્યા પછી એવો આચરણ જો કરતા હોય તો હું એમ કહું છું સ્વર્ગ તો મર્યા પછી મળે છે, જીવતા નથી મળતું. સ્વર્ગ કે ઉપર જાય ને, ઉપર કે છે ઉપર સ્વર્ગ છે, આપણે જઈ તો આવ્યા છે, ખબર નહીં ગમ્યું કે ન ગમ્યું, ત્યાં જઈ આવ્યા છે. એમ કહે છે કે જીવતા સ્વર્ગ ન મળે, સ્વર્ગ તો મર્યા પછી મળે. અને સ્વર્ગ મેળવવા માટે એમ કહેવાય છે કે આંખ મુવા વિના સ્વર્ગે ન જવાય, આંખ મુવા વિના સ્વર્ગે ન જવાય. પણ હું એમ કહું છું દરેક વ્યક્તિઓ
પોતાના કર્તવ્યમાં, પોતાના સ્વભાવમાં, પોતાની ફરજમાં, પોતાના ધર્મમાં, પોતાના આચરણમાં જો સ્થિર હોય, સ્વર્ગ ત્યાં નથી જવું, સ્વર્ગ અહીંયા. આપણે એવું જીવન અહીંયા પણ જીવી શકીએ છીએ, આનંદી જીવન, પ્રફુલ્લિત જીવન, આરાધક જીવન, સદભાવપૂર્વકનું જીવન, બહુમાનપૂર્વકનું જીવન, દરેકની સાથે ભાઈચારાપૂર્વકનું જીવન, આત્મીયતાપૂર્વકનું જીવન. તો હું કહું છું કે સ્વર્ગમાં કદાચ દેવતાઓ તો પરસ્પર લડી લેતા હોય, પણ અહીંયા માણસ ન લડતો હોય. અને જો અહીંયા માણસ લડતો હોય તો સમજી લેવાનું એને સ્વર્ગ નથી મળ્યો, એને નરક મળી છે. એ પોતાનું અહિત કરી રહ્યો છે, પોતાનું બગાડી રહ્યો છે, જીવન નાશ કરી રહ્યો છે, દુર્ગતિ તરફ ધકેલાઈ રહ્યો છે. એટલે કર્તવ્યવદ જીવન, સદભાવપૂર્વકનું જીવન, સદ આચરણપૂર્વકનું જીવન આપણે જો બધા જ જીવતા થઈએ તો ખરેખર આ જીવન જ આપણા માટે સ્વર્ગ છે. એવો આનંદ દેવલોકના દેવો જે માનતા હોય એવો આનંદ આપણે અહીંયા પણ માણી શકીએ. અને ગુરુદેવની એવી સુવર્ણમય હિત શિક્ષાઓ અને સંસ્કારો દિનેશના કાળજાની અંદર ઉતરાઈ ચૂકેલા છે. એટલે દરેકની સાથે મૈત્રી ભાવ, પ્રેમ ભાવ, સદભાવ, આત્મીયતાનો ભાવ કેળવી અને આપણે જીવન જીવવાનું છે. મારા માટે મેં શરૂઆતમાં કહ્યું કે ધરતીનો છેડો એટલે માનવ મંદિર. કચ્છમાં વિચરે, બનાસકાંઠામાં વિચરે, સુરત બાજુ જાય કે મુંબઈ, જ્યાં પણ જાય ત્યાં પાછું આવવાનું મન ક્યાં થાય? એક ફરજ તરીકે હું કહું તો અહીંયા આટલા બધા સાધુ સાધ્વીજી પોતાનું સંયમ જીવન જીવે છે. એ લોકો એમ કહેતા હોય કે અમે સંસ્થાની સેવા લઈએ છીએ. એ લોકો એમ કહેતા હોય, ગુણાનો લાગી હોય તો ગુણ દેતા હોય. અમને અહીંયા શાંતિ છે, મજા છે, આનંદ છે, બધી સગવડો અમને અહીંયા મળી રહી છે. હું એમ કહું છું એ લેતા નથી, એ અમને દે છે, એ અમને દે છે, લેતા નથી. અને જો લેતા હોય તો એના પુણ્યથી લેતા હોય, એના પુણ્યમાં એટલું એમને મળતું હોય. પણ દે ઘણું છે. શું દે છે? તો કે પુણ્ય દે છે. કારણ કે સેવાનો બદલો શું છે? પુણ્ય છે. અને એમને દેવા કરતા એમના તરફથી જે એમને મળ્યું છે, મળે છે, મળતું રહેશે, એનો જ મને આનંદ છે. આજે હમણાં હજી 5 દિવસ પહેલા કાંડાગરા ગામે, મારી જન્મભૂમિના ગામે, યશસ્વી, યાદગાર, આરાધનાઓથી ભરપૂર ચાતુર્માસની પૂર્ણાહુતિ કરીને નક્કી કર્યું તો એ પ્રમાણે ભાડિયા જવાનું જ હતું. પણ એથી વિશેષ હું કહું તો 20 વર્ષ કે કદાચ ઉપર થઈ ગયા છે. બિદડા ગયો છું ઘણી વખત. ક્યારે પણ નાના મોટા પ્રસંગ હોય, માનવ મંદિરના દીક્ષાના પ્રસંગ હોય, પ્રવેશ ત્યાંથી જ થાય. પણ રાત નથી રોકાયો. કેટલાય વર્ષો થઈ ગયા છે. બિદડામાં રાત રોકાવાનો પ્રસંગ આવ્યા તો હશે, પણ મેં સ્વીકાર્યા નથી અને નથી રહ્યો. પણ આ વખતે નક્કી જ હતું કે બિદડા એટલે ગામ જાંપો કહેવાય. ગામને વથાણ જેવું આ બે સંસ્થાનું અહીંયા મિલન છે. એટલે બિદડા એક દિવસ રોકાય તો સર્વોદય પણ જવાનું કદાચ રોજે થાય, રોકાવાનું ન થાય. કારણ કે બાજુની સંસ્થા એટલે જઈને વળી આપી, કોઈ ત્યાં પ્રસંગ હોય ત્યાં હાજરી આપીએ. ઉદઘાટન દર પ્રસંગે લગભગ જવાનું થાય. દર વર્ષે કેમ્પના જ્યારે પ્રસંગો હોય ત્યારે, અથવા ટ્રીટમેન્ટ માટે, અથવા ત્યાં બિરાજતા સાધુ સાધ્વીના દર્શન માટે, એમને વંદન માટે જવાનું થાય તો રોકાવાનું ન થાય. આ વખતે નક્કી કર્યું હતું કે રાતવાસો ક્યાં જ કરવા. અને વિજયભાઈ જેમ કહું ને તો દીક્ષા નથી લીધી એટલે સાધુ નથી એવું નથી. દીક્ષા નથી લીધી એટલે સાધુ નથી એમ તો કહેવાય ને. પણ
કેટલા એવા વ્યક્તિઓ છે કે જે સંસારી સાધુ છે, અને એવા કેટલા વ્યક્તિઓ હોય છે, એવા કેટલાક સંયમીઓ પણ કદાચ સંસારી હોય છે. તો એ સેવાનો ભેખ લીધો છે, અમે સંયમનો ભેખ લીધો છે. એમની સેવાને પણ હું બિરદાવું છું અને સર્વોદય ટ્રસ્ટની પણ ખૂબ ખૂબ ઉન્નતિ થાય, પ્રગતિ થાય, એની બધી જ અપેક્ષાઓ પૂર્ણ થાય અને ત્યાં ટ્રીટમેન્ટ લેતા ચતુર્વેદ સંઘ સહિત અન્ય ધર્મ, અન્ય સમાજ, અન્ય જ્ઞાતિના લોકો પણ ત્યાં ખૂબ સાતા પામે છે અને સાતા પામશે એવી મંગલમય ભાવના છે. આજે અહીંયા પ્રવેશ થયો, કોઈ પ્રસંગ નથી, આજે કોઈ પ્રસંગ નથી કે બટુક ભૈરવની છઠ હોય કે કોઈ સાલગીરા હોય કે કોઈ મંદિરનો પ્રસંગ હોય, કોઈ સાધુ સાધ્વીની પુણ્યતિથિ હોય કે કોઈ દીક્ષા પ્રસંગ હોય કે કોઈ જ પ્રસંગ નથી. અને છતાં આટલી સંખ્યા ઉપસ્થિત થવી એ મુશ્કેલ હોય છે, પણ ભાવના છે, ગુરુદેવની કૃપા છે, દિનેશમાં કાંઈ નથી. અને હું કહું કે જે છું તે ગુરુદેવની કૃપાથી છે, માતા પિતાના સંસ્કારોથી છે, તમારા બધાની શુભેચ્છાઓથી છે. અને એથી આ બધી પ્રવૃત્તિઓ વગર ટેન્શન આ ચાલી રહી છે. ઘર ચલાવવું એટલે એક ઘર ચલાવવું તમારે હોય કે ન હોય ટેન્શન, આ નથી તે નથી, આ લાવવું છે, તે લાવવું છે, આ પ્રસંગ આવે છે, છોકરાનો વિવાહ આવે છે ને આમ અહીંયા બધું થયા કરે છે, ચાલ્યા કરે છે. કારણ કે મેં બધું ગુરુદેવને સોંપી દીધું છે. આ બધું તમારું છે ને તમારે કરવાનું. અને ગુરુ એટલા દયાળુ અને બધું ચલાવે છે. બધાના તમારા સહયોગ છે. આજે એક નાનકડો પ્રવેશનો પ્રસંગ, પણ તમે બધા જ એટલે અમારા જો કે બધાની ભાવના, પણ નાના મુનિ એને આકાર આપ્યો થોડો કે મારા સાહેબ સુવર્ણ શું કે સંયમ સુવર્ણ વર્ષ નો ચાતુર્માસ પૂર્ણ કરીને આપણે માનવ મંદિર જઈએ છીએ, તો પોતાના ઘરે પોતાના સ્વાગતની ક્યાં જરૂર છે? તમે તમારા ઘરે જાઓ તો કોણ સ્વાગત કરે? તો હું મારા ઘરે આવે, એમાં ક્યાં સ્વાગતની જરૂર પડી? પણ અમારા મુનિઓની, અમારા મહાસતીજીઓની એવી લાગણી હતી, એવી માંગણી હતી, એવી ભક્તિ હતી કે આપણે કંઈક પ્રસંગ કરીએ કે આ સુવર્ણ ચાતુર્માસ પૂર્ણ કરીને માનવ મંદિર જઈ રહ્યા છે. અને એમણે પ્રસંગ કર્યો ને એમની ભાવના ફરી અને તમને બધાને સમાચાર મળ્યા, આમંત્રણ મળ્યા અને તમે બધા આવી પહોંચ્યા અને ખૂબ ભાવથી ભક્તિથી અહીં આજે પ્રવેશ કર્યો. અને હવે જવાબદારીઓ ઘણી છે અને તે ચાલ્યા કરશે, એમાં કોઈ શંકાની સ્થાન નથી. બસ નજીકના સમયમાં રમણીકભાઈ કેમ કે બોલે ને મારો આ દીક્ષાનો 50મો વર્ષ ચાલી રહ્યો છે અને હવે તિથિ પ્રમાણે કહું તો મહિના 2 બાકી છે. બરોબર, આજના દિવસે કાંડાગરા પ્રવેશ થશે પાછો 9 તારીખે અને 13 તારીખે દીક્ષા દિવસ છે અને પ્રસંગ કાંડાગરા. શું ખબર ત્યારે અનુકૂળતા નહીં આવી હોય દીક્ષાની, કાંડાગરા દીક્ષા ન થઈ કુંદરોળી વિજયભાઈના ગામમાં રાશિ તો એક ને, રાશિ એક કાંડાગરા કુંદરોળી. એમાં કઈ આવે છે ડય આવે છે, બે તો આવે છે. કાંડાગરા સંઘની એવી ભાવના વર્ષોથી, પહેલું ચાતુર્માસ દીક્ષા પછીનો 20 વર્ષે કર્યું એ ચાતુર્માસ
પણ સરસ આરાધક બન્યું, એનાથી બીજું ચાતુર્માસ 100 વિશે સારું બન્યું, ત્રીજું ચાતુર્માસ એનાથી 100 વિશે સારું બન્યું. એક એકથી ચડ્યા. બાળિયામાં 3 થયા. અને દીક્ષા ન થઈ શકી. જ્યારે શ્રાવકો વાત કરતા હોય ને કંઈક, ત્યારે એમ લાગે કે લાભ નથી લઈ શક્યા, એનો રંજ રહી ગયો છે. એટલે હવે એ રંજને દૂર કરવા માટે લાભ લઈ લેવો છે. એટલે 25મા વર્ષે જ્યારે મારો દીક્ષાનો ઉજવાયો, એ પણ કાંડાગરામાં 25મો. ઘણાના અનુભવ છે. તે વખતે પણ 108 વર્ષથી તકની આરાધના થઈ હતી અને એની જબરજસ્ત વ્યવસ્થા કાંડાગરા સંઘે ગામમાં કરી હતી. બંને સંઘો મળીને, 3 સંઘો મળીને. અને આ 50 વર્ષની પણ સુવર્ણ ચાતુર્માસ, સુવર્ણ વર્ષ, એની પણ ઉજવણી કાંડાગરામાં. અને અમારા ઘણા બધા મહાસતીજીના વર્ષિતપ, સંતોના વર્ષિતપ અને શ્રાવક શ્રાવિકાઓના વર્ષિતપ બધા મળીને લગભગ 311ની સંખ્યા થાય છે. આટલા વર્ષિતપના સમૂહ બહારના એ પણ કાંડાગરા સંઘે ખૂબ ભાવ અને ભક્તિથી આ પ્રસંગ, નાનો પ્રસંગ નથી. ને ગામડા માટે સગવડો આ બધી કરવી. અત્યારથી જ સંઘ એની વ્યવસ્થામાં જોડાઈ ગયો છે અને ગામે ગામ એની ક્યાં ક્યાં કેટલી વ્યવસ્થા થાય એ બધી જ કાર્યવાહી એમની ચાલી રહી છે. પણ એ પ્રસંગ કાંડાગરા છે. તારીખ 9 જાન્યુઆરી 2026 થી કરીને 13 જાન્યુઆરી 2026 દીક્ષાનો દિવસ, પારણાનો દિવસ એ કાંડાગરામાં ઉજવાશે. એટલે હું અત્યારે બધા ઉપસ્થિત છો, બધાને કહું છું કે કાંડાગરા આવવાના પૂરેપૂરા ભાવ રાખજો. અને કાંડાગરાનો પ્રસંગ પૂરો થાય એટલે તરત જ 1 અઠવાડિયામાં માનવ મંદિરમાં બહુ જ વિશાળ પ્રસંગ ઉપસ્થિત થયો છે. તમે જોઈ રહ્યા છો. ધીમી ગતિએ પણ બહુ સરસ રીતે, ગતિ ધીમી પણ સરસ. અને દેવગુરુ સ્મૃતિ મંદિર, જેમનો નિર્માણ કાર્ય પૂર્ણ થવાના આરે આવી ગયો છે. અને એમાં પણ નામ કેવું છે? દેવગુરુ સ્મૃતિ મંદિર. જેમાં દેવ પણ છે. અને દેવમાં 2 પ્રકારના દેવ છે. એક દેવાધિદેવ, એક દેવાધિદેવ, જે વિતરાગ દેવ. અને તેમાં ઋષભદેવ પરમાત્મા, શાંતિનાથ પરમાત્મા, પાર્શ્વનાથ પરમાત્મા અને મહાવીર સ્વામી પરમાત્મા, અને 5મા અને મૂળ નાયક તરીકે બિરાજશે સિમંદર સ્વામી પરમાત્મા. એટલે એની પ્રતિકૃતિઓ, એની મૂર્તિઓ એટલે પ્રતિમાઓ અહીંયા એ દાખલ થશે. એની પ્રતિષ્ઠા વગેરે થશે. નામ જાહેર થઈ ચૂક્યું છે, ફરીથી કહી દઉં, કોઈની ખબર ન હોય. બંધુ ત્રિપુટી તરીકે પ્રખ્યાત તિથલ, વલસાડ પાસે, મૂળ કચ્છના ભૂતપુરના. અને ગયા વર્ષે જ સર્વોદય કેમ્પનું ઉદ્ઘાટન કરવા માટે પધાર્યા હતા. હમણાં પણ થોડાક સમય પહેલા કાંડાગરા આવી ગયા હતા. અહીંયા તો ઘણી વખત આવતા હોય છે. એને આ સંસ્થા પ્રત્યે ખૂબ માન હોય છે. અને એ જીનચંદ્ર વિજયજી મહારાજ એ આ પ્રતિષ્ઠા વિધિમાં પધારશે. એ ઘણાને વિચાર થાય કે આ થાનકવાસી ને આ ડેરાવાસી, આ બધું શું વિચાર થાય ઘણાને. પણ ભગવાનના આગમ પ્રમાણે, ભગવાનના સૂત્રો પ્રમાણે, પરંપરા પ્રમાણે 4 નિક્ષેપા જે બતાવ્યા છે, એ 4 નિક્ષેપા, એમાં એક છે નામ નિક્ષેપો, એક છે ભાવ નિક્ષેપો, એક છે દ્રવ્ય નિક્ષેપો અને એક છે સ્થાપના નિક્ષેપો. સ્થાપના નિક્ષેપો અત્યારે ડેરાવાસી હોય ને, સામાયિક લે તો સામે સ્થાપના મૂકે ને, અને એના ઉપર વિધિ કરે. ભગવાને 4 વસ્તુ બતાવી છે. વિધિઓ સૌ પોતપોતાની જે બનાવી હોય, વિધિઓ પરંપરાની વાત છે, એ આગમની વાત નથી. વિધિઓ સૌ પોતાની બનાવેલી છે, પોતાને જે રીતે યોગ્ય લાગે તે રીતે.
વિધિઓ, પરંપરાઓ, રિવાજો આ બધા પોતપોતાના હોય છે, પણ વસ્તુ આગમની હોય છે. અને આગમની વસ્તુ અનુસાર અહીંયા દર્શનીય અને વંદનીય પ્રતિમાઓ 5, ગુરુ ભગવંતો 3, આઠકોટી મોટી ભક્ત સંપ્રદાયના ગચ્છાધિપતિ ગચ્છ નાયક, દિવ્યાત્મા, દિવ્ય પુરુષ આચાર્ય ભગવાન દેવજી સ્વામી. બીજા નંબરની અંદર શાસનનો ઉદ્યોગ કરનાર આચાર્ય ભગવાન નાગચંદ્રજી સ્વામી. અને ત્રીજા, જેમણે હમણાં 35 વર્ષ પહેલા જેમણે કાલ ધર્મને પ્રાપ્ત કર્યો છે, આપણે બધા જોયા છે, જાણ્યા છે, માણ્યા છે, એમના આશીર્વાદ આપણને બધાને મળ્યા છે, એવા માનવતાના મસીહા, ભક્તોના ભગવાન, પુણ્યના બાદશાહ એવા ગુરુદેવ છોટાદાસજી મહારાજ સાહેબની પણ અહીંયા પ્રતિમા અત્યારે ખુલ્લો છે મંદિર. જેમને પણ જોવું હોય અહીંયા હોલની અંદર છે, વ્યાખ્યાન હોલમાં. અને બીજા તો ભગવાનના પ્રતિમાને લાંછનથી ઓળખાય, કોઈ આકારથી ઓળખાય, કોઈ નામથી ઓળખાય, પણ જેમણે ગુરુદેવ છોટાલાલજી મહારાજ સાહેબને જોયા છે ને, એ અત્યારે ત્યાં જશે અને દરવાજામાંથી જોશે સામે બેઠેલા, એમ જ લાગે જીવતા જ બેઠા છે. કારીગરી પણ ખૂબ ભાવથી અને પ્રતિમાઓ બનાવી આપનાર પણ ગામ ગીદડાના નિર્મળાબેન, નાના બાળિયાના માતુશ્રી નિર્મળાબેન, ભવાનજી, પોપટલાલ સાવલા, એમના સુપુત્રો ખૂબ ભાવથી, ખૂબ ભક્તિથી 10 પ્રતિમાઓ ભેટ કરી છે. અને એટલું જ નહીં, એ પ્રતિમાના તમારે જે કોઈ પણ નકરા લેવા હોય, લાભ લેવા હોય, એને પ્રતિષ્ઠાના બોલીઓ બોલાવે જે હોય એ બધું જ તમને અર્પણ મેં આ મૂર્તિ આપી દીધી. આટલા ભાવથી, ઉદારતાથી એમણે જે આ લાભ લીધો છે, ખરેખર ભાવપુર, ભાવનગરી, ભાવપુર ને અને જ્યાં મેં 3 ચાતુર્માસ કરી લીધા છે, ચોથવાના ભાવ પણ ભવાઈ રહ્યા છે. જ્યારે ઉદયમાં આવશે ત્યારે પણ આ બધા જ શ્રાવકો, સંઘો ખૂબ ખૂબ લાગણીશીલ, ભાવનાશીલ, શ્રદ્ધાશીલ, ભક્તિશીલ. તો અહીંનો જે પ્રસંગ છે 20 જાન્યુઆરીથી કરી અને 24 જાન્યુઆરી, 20 જાન્યુઆરીથી પ્રવેશ અહીંયા થશે અને કાર્યક્રમ શરૂ થશે. 23 જાન્યુઆરીના પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે અને 24 જાન્યુઆરી અમારા ખૂબ પ્રસન્નતા આપનાર, દરેકના મનોકામના પૂર્ણ કરનાર, દુખિયાના દુઃખોને દૂર કરનાર, રડતા આવે ને હસતા જાય એવા આશીર્વાદોના વરસાવનાર આ બટુક ભૈરવ દેવ, જે શાસન રક્ષક દેવ છે, સંઘ રક્ષક દેવ છે, સાધુ સાધ્વીની ખૂબ સાતા આપનાર અને એમને સહાય કરનાર એવા દેવ છે, જેમની 21મી સાલગીરા 24 જાન્યુઆરીના આવે છે. એટલે આ બધા પ્રસંગો એની સાથે આપણે આવરી લીધેલા છે. તો આ પ્રસંગે આમંત્રણ તો બધાને અપાય જ છે, કોઈને મળ્યા હોય, ન મળ્યા હોય, મળે કે ન મળે, મારા આમંત્રણનો સ્વીકાર કરીને, ટ્રસ્ટના આમંત્રણનો સ્વીકાર કરીને, અમારા બધા સાધુ સાધ્વીની ભાવનાને લક્ષમાં રાખીને આ 20 જાન્યુઆરીથી 24 જાન્યુઆરીના 5 દિવસના માનવ મંદિરના કાર્યક્રમની અંદર લાભ લેવા, પરમાત્માના અનુગ્રહ પ્રાપ્ત કરવા, ગુરુદેવાના આશીર્વાદ પ્રાપ્ત કરવા, દેવી દેવતાઓના પ્રસન્નતા પ્રાપ્ત કરવા અને બિરાજતા વિશાળ સંખ્યામાં સાધુ સાધ્વીની અમી દ્રષ્ટિ પ્રાપ્ત કરી અને દર્શન વંદનનો લાભ લેવા આ બંને કાંડાગરના પ્રસંગે અને આ માનવ મંદિરના પ્રસંગે બધાને પધારવા ભાવભર્યું આમંત્રણ છે. સમય 11:30નો થવા આવ્યો છે. અઢી કલાક જેવો સમય. આજે બિદડા સર્વોદય હોસ્પિટલથી વિજયભાઈ છેડાની ખૂબ ઉમળકાળપૂર્વકની ભક્તિ ભાવના અને શુભેચ્છાઓ સાથે પ્રસ્થાન કરી અને અહીંયા
તમારા બધા સ્વાગત સામૈયા સત્કાર સાથે અહીંયા પ્રવેશ કર્યો છે. હવે ટ્રાય કરીને બીજા કોઈ સંજોગો વચ્ચે નહીં આવે તો હાલ અમારી 1 મહિનાની સ્થિરતા અહીંયા જ છે, કારણ કે બધાને આકાર સ્વરૂપ આપવા માટેની પ્રવૃત્તિઓ અને બધા કાર્યક્રમો ચાલશે. તો બધાને અહીં પધારેલા દરેક સંઘોના નામ બોલવા જઈએ તો કોઈ ગામને ભૂલી જઈશ, વળી થોડું ભૂલક નામના વધારે થયું છે. એટલે જે ગામોથી જે સંઘોથી જ્યાંથી કચ્છથી કચ્છ બહારથી પણ જ્યાં જે ભાવિકો અહીં પધાર્યા છે બધાને ખૂબ ખૂબ અભિનંદન છે, આશીર્વાદ છે. દરેકનું શુભ થાવ, મંગલ થાવ, કલ્યાણ થાવ, શુભમ ભવતુ. ધન્યવાણી ધન્યવાણી ધન્યવાણી.